નંદીજી છે અને અહીંયા જો ઘણા બધા શિવલિંગ રાખ્યા છે. નદી ક્રોસ કરી અને અહીંયાથી જે રસ્તો નીચેથી જાય છે આવી રીતે હાલીને જવું પડે છે અને પછી જે બ્રિજ બનાવેલો છે. નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારા બધાનું ફરીથી એકવાર સ્વાગત છે. એવું કહેવાય છે કે ગંગા નદીમાં સ્નાન અને નર્મદા નદીના તમે માત્ર દર્શન કરી લ્યો તો પણ તમને એટલું જ પુણ્ય મળે છે. મારું નામ છે કાર્તિક નિમાવત અને હું કરી રહ્યો છું અત્યારે નર્મદા મૈયાની ઉત્તર વાહિનીની પરિક્રમા. જો તમે પણ પરિક્રમા કરવા આવતા હોય તો હું તમને આ પરિક્રમાને લગતી ઘણી બધી માહિતી આ વિડીયોમાં આગળ શેર કરવાનો છું. તો વિડીયોને એન્ડ સુધી જરૂર જોજો. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. તો નર્મદા મૈયાની પરિક્રમાની શરૂઆત તમે બે જગ્યાએથી કરી શકો છો. પહેલું એક તિલકવાડા પણ છે કે જ્યાં એના માટે તમને ડાયરેક્ટ વાહન પણ મળી જાય છે, અને બીજું રામપુરા કે જ્યાં રણછોડરાયજીનું મંદિર આવેલું છે. તો અત્યારે હું મારી પરિક્રમાની શરૂઆત જ કરી રહ્યો છું અને અત્યારે હું પહોંચી ગયો છું અહીંયા રામપુરામાં. તો ચાલો આપણે જઈએ અત્યારે રણછોડરાયજીના દર્શન કરવા માટે અને એ પછી આપણે આપણી પરિક્રમાની શરૂઆત કરશું મિત્રો. તો રણછોડરાય ભગવાનના દર્શન કરીને આપણી પરિક્રમાની શરૂઆત થઈ જ જાય છે. અને જો તમારે અહીંયા ભોજનાલય પણ છે, વિશ્રામ પણ કરવો હોય અથવા તમે પરિક્રમા પૂર્ણ કરીને આવો એ પછી પણ તમારે અહીંયા વિશ્રામ કરવો હોય તો પણ તમે અહીંયા વિશ્રામ પણ કરી શકો છો. અહીંયા આ મંદિર છે અને અહીંયા બાજુમાં જ આ મોટી બધી ભોજનાલય છે. જો ઘણા બધા લોકો પ્રસાદ પણ લે છે, તો હું પણ જાઉં છું અત્યારે પ્રસાદ લેવા માટે. તો ચાલો તમને પ્રસાદ પણ દેખાડું અને પછી હું મારી પરિક્રમાની શરૂઆત કરું છું. તો પરિક્રમા છે ને થોડીક વાર ઊભી રખાવી દીધી હતી, કેમ કે આપણે ગુજરાતમાં આજે 19 તારીખે બહુ બધી જગ્યાએ વરસાદ આવ્યો હતો અને અહીંયા વરસાદ તો નથી આવ્યો પણ બહુ પવન આવ્યો હતો અને થોડુંક ઘણું બધું ડિસ્ટર્બ થઈ ગયું હતું, એટલે પરિક્રમા થોડીક વાર ઊભી રહી ગઈ હતી. તો અત્યારે રાતના 12 વાગવા આવ્યા છે અને પરિક્રમા ફરીથી શરૂ કરી દીધી છે. બહુ થોડા લોકો જાય છે, અમુક મોટા ગ્રુપ હોય એ પણ જાય છે. તો હું પણ ધીરે ધીરે મારી પરિક્રમા શરૂ કરું છું. તો ચાલો હવે તમને બધી જ માહિતી કે અહીંયા ભોજનશાળા છે, રાત્રે પરિક્રમા કરવી હોય તો પણ અહીંયા શું હોય છે, કે સેવા કેમ છે, એ બધી જ માહિતી તમને આ વિડીયોમાં આગળ આપીશ. આપણે જેવી પરિક્રમાની શરૂઆત કરીએ છીએ એટલે સૌથી પહેલાં અહીંયા ધનેશ્વર અને લોકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. તો સૌથી પહેલાં આપણે અહીંયા મહાદેવના દર્શન કરવાના છે. અને જો તમે કદાચ પ્રસાદ લેવાનું કે ભોજન કરવાનું બાકી હોય તો અહીંયા કઢી ખીચડી અને ગુંદી ગાંઠિયાનો પ્રસાદ પણ આપવામાં આવ્યો હતો. થોડા આગળ જાશું એટલે એક હનુમાન દાદાનું પણ મંદિર આવેલું છે કે જ્યાં તમે થોડીક વાર બેસી અને વિરામ પણ કરી શકો છો. પછી અહીંયાથી 4 કિલોમીટર જેટલું પરિક્રમા કર્યા પછી શ્રી સીતારામ આશ્રમ આવે છે. અહીંયા બાપા સીતારામની મઢુલી છે, હનુમાન દાદાનું પણ મંદિર આવેલું છે. તમારે અહીંયા વિશ્રામ કરવો હોય તો તમે અહીંયા વિશ્રામ પણ કરી શકો છો અને અહીંયા પણ ગુંદી ગાંઠિયાનો પ્રસાદ આપવામાં આવે છે. તો અત્યારે અહીંયા બાપા સીતારામનો આશ્રમ હતો અને આપણે ત્યાં પ્રસાદી લીધી, દર્શન કર્યા અને હવે આપણે અહીંયાથી એક્ઝિટ થવાનું છે. અને અહીંયા સામે જો નદી છે, નદી ક્રોસ કરી અને અહીંયાથી જે રસ્તો નીચેથી જાય છે, જો બધા જ લોકો જાય છે પરિક્રમામાં, તો આપણે પણ અહીંથી આગળથી જશું. તો બાપા સીતારામનો આશ્રમથી જે આપણે નદીવાળા રોડ ઉપર નીચે ઉતર્યા હતા અને 1 કિલોમીટર જેટલો કાચો રસ્તો આવે છે, આવી રીતે હાલીને જવું પડે છે અને પછી જે બ્રિજ બનાવેલો છે એ બ્રિજ માટે આપણે અહીંયાથી પહોંચી જઈએ છીએ. તો આ એક બ્રિજ છે કે જે પહેલાં બોટિંગથી જતા હતા અને હવે જો આવી રીતે બ્રિજ બનાવેલો છે, તો અહીંયાથી એક સાથે 400 માણસ આ બ્રિજ ઉપરથી જઈ શકે છે. કાલે રાત્રે બહુ પવન ને એવું બધું હતું એટલે ઓછા માણસો હતા, એટલે હું પણ અહીંયા એક મારુતિ ધામ છે, મારુતિ મંદિર છે, અહીંયા આવી અને સૂઈ ગયો હતો. તો તમે પણ એવું કંઈ નથી કે 4 થી 5 કલાકમાં પરિક્રમા તો થઈ જ જાય છે, પણ જો સૂઈ જવું હોય તો રાત્રે અહીંયા સૂઈ શકો છો. તો ચાલો તમને મંદિરમાં અંદરથી બતાવું કે કેવી વ્યવસ્થા છે અને પછી આપણે કન્ટિન્યુ કરીએ. તો આ છે તિલકવાડામાં આવેલું મારુતિ ધામ કે જ્યાંથી ઘણા બધા લોકો પરિક્રમાની શરૂઆત કરતા હોય છે. જો તમારે અહીંયા રાત્રે સ્ટે કરવો હોય તો અહીંયા મંદિર પાસે 3 રૂમ છે અને આવી રીતે આપણને અહીંયા ગાઈડલાઈન નાખી દેવામાં આવે છે. તો તમે રાત્રે અહીંયા વિશ્રામ કરી શકો છો. અહીંયા હનુમાન દાદાને પણ દર્શન કરી શકો છો અને શંકર ભગવાનને પણ દર્શન કરી શકો છો. બાકી અહીંયા બપોરે અને સાંજે જમવાનું પણ હોય છે અને તમારે અહીંયા ચા પાણી પીવા હોય તો એ પણ સવારમાં ચા પાણીની પણ સારી એવી વ્યવસ્થા કરવામાં આવે છે.
તો આપણે મારુતિ મંદિરે દર્શન કરી ચા પાણી પી અને વળી પાછા આપણી પરિક્રમા કરવા માટે આગળ નીકળી ગયા છીએ. જો તમે રામપુરાથી જ પરિક્રમાની શરૂઆત કરતા હોય તો અહીંયા રાત્રે સાંજે આવી જતા હોય તો અહીંયા મારુતિ ધામ છે, અહીંયા રાત્રિ રોકાણ જરૂરથી કરી શકો છો મિત્રો. મારુતિ મંદિરમાં નીકળ્યા પછી લગભગ 5 થી 10 મિનિટ જેટલું વોક કર્યું એટલે અહીંયા નર્મદા ગૌરી મંદિર છે, અન્નક્ષેત્ર ચાલે છે. જો તમારે અહીંયા સવારમાં નાસ્તો કરવો હોય, ગાંઠિયા ખાવા હોય, ચા પીવું હોય તો તમે અહીંયા જરૂરથી આવી શકો છો. મેં પણ અત્યારે અહીંયા ચા પાણી પી અને ગાંઠિયાને ચણાનો નાસ્તો કર્યો છે તો હું મારી પરિક્રમા અહીંયાથી કન્ટિન્યુ કરું છું. લગભગ 10 થી 15 મિનિટ જેટલું પરિક્રમા કર્યા પછી અહીંયા મણિનાગેશ્વર મહાદેવનું પણ મંદિર આવેલું છે. અહીંયા આપણે હનુમાન દાદાના દર્શન કરીએ છીએ, પછી તમે અહીંયા રાધા રાણીના દર્શન કરીએ છીએ, પછી આપણે અહીંયા ગણપતિ દાદાના દર્શન કરવાના છે અને પછી મણિનાગેશ્વર મહાદેવને અહીંયા દર્શન કરવાના છે. અને અહીંયા તમારે થોડીક વાર બેસવું હોય તો બેસી પણ શકો છો અને એ પછી આપણી પરિક્રમા વળી પાછી કન્ટિન્યુ કરશું. થોડા આગળ જશું તો વળી પાછું એક સેવા કેમ્પ આવ્યો છે કે જ્યાં અમને ખમણની પ્રસાદી આપવામાં આવતી હતી. રસ્તામાં તો બહુ જ બધા સેવા કેમ્પ આવે છે અને અત્યારે આપણે જંગલની વચ્ચે આવી ગયા છીએ એવું લખેલું છે કે વન પ્રસ્થાન કરી દીધું છે. અને અહીંયા જો બાજુમાં જે છે કે જ્યાં ખમણનો સવારમાં નાસ્તો આવે છે તો આપણે ખમણનો નાસ્તો થોડો કરી લીધો છે અને હવે અહીંયાથી પાછા આપણી પરિક્રમાને કન્ટિન્યુ કરીએ છીએ. તો 10 મિનિટ જેટલું પરિક્રમા કર્યા પછી આપણે પહોંચી ગયા છીએ અત્યારે કપિલ મુનિનો આશ્રમ છે અને અહીંયા કપિલેશ્વર મહાદેવના મંદિરમાં દર્શન કરવા માટે. તો કપાલેશ્વર મહાદેવના દર્શન કર્યા પછી થોડીક વાર બેસવું હોય તો બેસી શકો છો અને અહીંયાથી આપણે હવે ફરી પાછા નદીના રસ્તે નીચે ઉતરવાનું છે. તો કપાલેશ્વર મહાદેવના દર્શન કરી લીધા છે અને એક હું તમને રસ્તો બતાવું કે અત્યારે જો આપણે વળી પાછા કાચા રસ્તા ઉપર આવી ગયા છીએ, નદીના તટ ઉપર આવી ગયા છીએ. મેં પરિક્રમા શરૂઆત કરી હતી ને ત્યારે જો સામે અહીંયા સીતારામ બાપુનો આશ્રમ છે, અહીંયાથી આપણે નીચે ઉતરી ગયા હતા અને કાચા રસ્તે આવેલી અને સામે જે ઓલો હંગામી પુલ બનાવેલો છે ત્યાં આપણે ક્રોસ કરીને ગયા હતા અને અહીંયા કપાલેશ્વર મહાદેવના દર્શન કર્યા અને હવે ફરી પાછી આપણી પરિક્રમા કન્ટિન્યુ કરીએ છીએ. અને આ નદીમાં મગર પણ દેખાય છે, અત્યારે અમે પણ જોઈ છે. એટલે નદીમાં સ્નાન કરવું, અહીંયા ગમે ત્યાં કે નાહવા માટે ન જવું, એક ખાસ વાતનું ધ્યાન રાખવા જેવું છે કેમ કે આ નદીમાં મગર તો રહે જ છે. કપિલેશ્વર મહાદેવના દર્શન કરીને નીકળીએ ને એટલે જો આ નદીવાળો રસ્તો છે ને એ જ રસ્તા ઉપર આપણે 2.5 થી 3 કિલોમીટર જવું પડે અને અહીંયા કોઈ સેવા કેમ નથી આવતા. તમારે પાણીની બોટલ ને એવું બધું ભરી જ લેવું, બાકી સ્ટોલ આવે છે ત્યાંથી બોટલ લેવી પડે અને મસ્ત નજારો જોતા આપણે જઈએ છીએ. તો આપણે પરિક્રમા પૂર્ણાહુતિ બાજુ છીએ અને અહીંયા આપણે નંદી ઘાટે પહોંચી ગયા છીએ. આ નંદીજી છે અને અહીંયા જો ઘણા બધા શિવલિંગ રાખ્યા છે તો ફોટા પડાવવા હોય તમારે તો પણ તમે ફોટો પણ કરાવી શકો છો અને સામે બેસવું હોય તો બેસી શકો છો. ચાલો અને પછી બોટમાં બેસીને સામેની બાજુ જવાનું છે. આપણે અત્યારે આ નંદી ઘાટ ઉપર આવી ગયા છીએ અને નંદી ઘાટથી આપણે અહીંયાથી નદી ક્રોસ કરવા માટે બોટમાં સીટમાં જવું પડશે, જેટીમાં, કે જેની ટિકિટ છે 50 રૂપિયા. તો ચાલો આપણે અહીંયા બોટિંગ કરીને સામેની બાજુ જઈએ. તો જો સામે કાંઠેથી આપણને 5 મિનિટમાં બોટિંગ કરાવી અને અહીંયા આવી ઉતારી દઈએ છીએ અને અહીંયાથી આપણે જવાનું છે આપણી રીતે આગળની બાજુ. આપણે અહીંયા નર્મદા પરિક્રમા પૂર્ણ થાય છે અને ઉપરની સાઈડ જવાનું હોય છે, પણ અહીંયા આ જે કીડી મકોડી ઘાટ છે તમે અહીંયા પણ પ્રસાદી લેવા માટે, ભોજન કરવા માટે આવી શકો છો. તો આપણે આપણી પરિક્રમા પૂર્ણ કરી અને રણછોડરાયજીના મંદિર પાસે આવી ગયા છીએ અને ફરી એક વખત મંદિરમાં દર્શન કરવા જઈએ અને એ પછી આપણી પરિક્રમા અહીંયા પૂર્ણ કરીએ. તો આપણી પરિક્રમા પૂર્ણ થઈ ગઈ છે અને આપણે રણછોડરાયજીના દર્શન કરવા માટે ફરી એકવાર આવી ગયા છીએ. બસ જો મંદિરમાં અહીંયા દર્શન કર્યા અને આ વિડીયોને પણ અહીંયા આપણે એન્ડ કરીએ છીએ. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને આપણી નવી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. આપણે તમારા માટે નવા વ્લોગ્સ લઈ આવશું. બાય, આવજો.